નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરમાં સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર અક્ષરવાડી ખાતે ભાવનગર જિલ્લાના માધ્યમિક શિક્ષકોનું થયું અધિવેશન। વાત કરીએ તો ભાવનગર જિલ્લાના માધ્યમિક શિક્ષક સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને બીએપી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અક્ષરવાડી ખાતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર અધિવેશન યોજવામાં આવ્યું, જેમાં ભાવનગર જિલ્લાના 600 જેટલા માધ્યમિક શિક્ષકો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારા દિવસોમાં શિક્ષણના થનારા મોટા પાયે ફેરફારોથી શિક્ષકોને અવગત કરવાનો હતો। ત્યારે આ કાર્યક્રમની શરૂઆત બીએપી સંસ્થાના સંત પૂજ્ય યોગ વિજય સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને ડૉક્ટર જાદેવે નવી નીતિ ઉપર જણાવ્યું હતું કે પછીના દિવસોમાં સ્કિલ ડેવલપમેન્ટ માટે આવી રહ્યા છે। ડિગ્રી માત્ર એક કાગળ બની રહી છે। જો વિદ્યાર્થીમાં કુશળતા હશે તો ખૂબ જ આગળ વધશે, જેના માટે શિક્ષકોએ પણ પોતાનામાં બદલાવ લાવવા પડશે। યુટ્યુબના માધ્યમથી વિદ્યાર્થીઓ પુસ્તકીય જ્ઞાન તો મેળવે લેશે, પરંતુ તે જ્ઞાન તેને સદાય યાદ રહે તે માટે અલગથી પ્રયત્નો શિક્ષકોએ કરવાના રહેશે। વધુમાં જણાવતા ડૉક્ટર જાદવે કહ્યું, નવી શિક્ષણ નીતિમાં ગીતાજીના પાઠ છે, નચિકેતાનો સંવાદ છે, વૈદિક ગણિત છે, તેમજ આ નીતિને અમલીકરણ માટે ભણવાની જૂની પદ્ધતિ શિક્ષકોએ ભૂલવી પડશે, જેમાં ટીચર બોલે અને વિદ્યાર્થી સાંભળે। જ્યારે નવી નીતિમાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવા માટે શિક્ષકે પ્રોત્સાહન આપવાનું રહેશે, તેનામાં રહેલ નવી ઉર્જા અને વિચારોને માન આપવાનું રહેશે। જેકેએસ ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર।